વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની દિવ્યભૂમિ ખણુસા ગામે મા ભગવતી મેલડીનો મઢ આવેલો છે, જેમાં મા મહાકાલી અને મા સિકોતર પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છે। મા મેલડીનો દિવ્ય પ્રકાશ દેશ વિદેશમાં પણ ફેલાયેલો છે। તાજેતરમાં રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મા મેલડીનો દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મો ત્રિદિવસીય દિવ્ય પાટોત્સવ તારીખ 6મી થી 8મી મે દરમિયાન યોજાઈ ગયો। 6મી મે 2026ના પ્રથમ દિવસે સંતો અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો મંગલ પ્રારંભ સાથે મહાનુભાવો, પરમ વિશિષ્ટ માઈ ભક્તો તેમજ મઢ ખાતે સતત અવિરત યોગદાન સેવા આપનાર સેવક મિત્રોને શાલ તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભક્તિ અને આનંદ સ્વરૂપ ભોજન પ્રસાદ સાથે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકારો વિક્રમ માલધારી, રતનસિંહ વાઘેલા, જગદીશ ગોસ્વામી, ભાગ્યેશ નાયક, સાગર નાયક, દમયંતીબેન બારોટ, સુમિત ગોસ્વામી વગેરેએ ઉપસ્થિત રહી સૌને ભજન, લોક સાહિત્ય સાથે ગુજરાતની ભાતીગળ ભક્તિમય સંસ્કૃતિની ઝલક દેખાડી સૌને ભાવવિભોર કર્યા હતા। બીજે દિવસે પરમ પૂજ્ય મહંત શ્રી દક્ષરાજપુરીજી બાપજીના સુપુત્રો ઓમપુરી બાપજી અને હરિપુરી બાપજીની ચૌલ ક્રિયા યાને કે મુંડન સંસ્કાર મા ભગવતી મેલડીના આશીર્વાદથી સંપન્ન થયો હતો અને વક્તાપુરવાળા પૂજ્ય શ્રી લાલજી મહારાજના દિવ્ય સત્સંગનો ભક્તજનોએ લાભ લીધો હતો અને રાત્રે ભોજન પ્રસાદ સાથે કલાકાર શ્રી અરવિંદભાઈ રાવળદેવે ભક્તિમય ડાક ડાયરાથી મા મેલડીની ગાથાઓ સંભળાવી સૌ માઈ ભક્તોને રસ તરબોળ કર્યા હતા। તૃતીય દિવસ 8મી મેના રોજ શ્રદ્ધા અને ભક્તિભાવથી હોમાત્મક નવચંડી યજ્ઞ વિપ્રવૃંદના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયો હતો। આ પ્રસંગે ધર્મ ધ્વજારોહણ સહિત મા ભગવતી મેલડીના મઢે તેમજ પૂજ્ય ઘોઘા મહારાજના મંદિરે ધ્વજારોહણ વિધિ પણ શાસ્ત્રોક્ત સનાતન પરંપરાથી કરવામાં આવી હતી। ભગવતીમાં મેલડીના અસીમ આશીર્વાદથી આધ્યાત્મના પથદર્શક પરમ પૂજ્ય મહંત શ્રી મહેશપુરી બાપજી જગત કલ્યાણની અખંડ જ્યોત પ્રગટાવી રહ્યા છે, જેના અજવાળે ધર્મની ધજા લહેરાઈ રહી છે। મા ભગવતી મેલડી તેમજ પૂજ્ય ઘોઘા મહારાજને અર્પણ કરવામાં આવેલ 56 ભોગના દર્શન કરી સૌ માઈ ભક્તોએ દિવ્ય આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી અને રાત્રે ગરબા કલાકાર શ્રી સાગર પટેલે ગરબાની રમઝટ બોલાવી સૌ માઈ ભક્તો સાથે ગરબાના તાલે ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। આ દિવ્ય પ્રસંગે માઈ ભક્તોએ મા મેલડીના ગુણગાન ગાતા ગાતા અને માની જય જયકાર કરતા કરતા પગલે પગલે પાપ ધોવાય અને શ્વાસે શ્વાસે માનું સ્મરણ થાય અને મા મેલડીની કૃપા થાય એવી તીવ્ર ઈચ્છા સાથે ભક્તિરસમાં તરબોળ થઈ પાટોત્સવની ઉજવણી કરી હતી। આ દિવ્ય ત્રિદિવસીય પાટોત્સવમાં પરમ પૂજ્ય મહંત શ્રી મહેશપુરીજી બાપજીના પરિવાર સહિત ગોસ્વામી સમાજના આગેવાનો ઉપરાંત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, કોર્પોરેટર્સ, ગામના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે સનાતન ધર્મને આપણે જ્યારે જાણીએ છીએ ત્યારે સંસ્કૃતિને અનુસરવા લોકો મશીન અને એક સળંગ વૃત્તિને ડામીને એની વચ્ચે એક સારા આવા પ્રોગ્રામો આવતા હોય તો માણસ પોતાના જીવનને હળવાશથી અનુભવે કે જેથી કરીને આવા 3-4 દાડાના પ્રોગ્રામો હોય તો માણસ હળવો અને સવળો થાય। મને પરમ પૂજ્ય મહેશપુરીજી બાપજી, હું મેલડી માતાના મઢેથી 3 દિવસીય 11મો પાટોત્સવ લઈને જ્યારે અમે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે 6ઠી, 7મી અને 8મી તારીખના 3 દિવસનો આ પાટોત્સવ 6ઠી તારીખે સવારે અહીંયા પ્રોગ્રામમાં સવારે સ્વાગત,
બપોરે ભોજન અને રાત્રે ડાયરો. બીજા દિવસે પણ સવારે સંતોનો સામૈયું, સત્સંગ, દીકરાઓની બાબરી અને સાંજે ડાક ડાયરો. અને ત્રીજા દિવસે આખો દિવસ હવન અને હવન બાદ હવનની પૂર્ણાહુતિ બાદ મહાભોજન, ભોજનની પૂર્ણાહુતિ બાદ અહીંયા સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ગરબાનું પણ સરસ મજાનું આયોજન કરેલ છે, જેથી કરીને દરેક વ્યક્તિને, દરેક દુઃખી વ્યક્તિને પરંપરાના આધારે માડીનો આ પ્રસાદ અને માડીના આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટેનું આ આયોજન છે. અહીંયા મા બાપ વગરના દીકરીઓ પરણાવવામાં આવે છે, ગરીબ બાળકોને ચોપડા એનાયત કરવામાં આવે છે, અને જો કોઈ દુઃખી હોય તો એનું દુઃખ અંધશ્રદ્ધા વગર દૂર કરવામાં આવે છે, અને અહીંયા વ્યસન મુક્તિ કરાવવામાં આવે છે. એવી અમારી ધાર્મિક પ્રવૃત્તિને લઈને અમે ખણુસા મેરલી માતાના મઢે અહીંયા આવા પ્રોગ્રામોને હાથ ધરી રહ્યા છીએ. જય ભારત, જય હિન્દ, જય મેલડી માં.